નમસ્કાર ખેડૂત મિત્રો, તો બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું કે જે પણ ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલ હોય અને ખેતી પણ કરતા હોય તો એમના માટે આ ખૂબ જ વિડીયો ઉપયોગી થશે, તો વિડીયો સ્કીપ કરવાની ભૂલ ન કરતા। ખેડૂત મિત્રો, તમને ખબર જ હશે જે પણ આપણે પશુપાલનનો ખર્ચો વધારો હોય છે પણ આપણે જે પણ દૂધનો ભાવ વધતો નથી, એના માટે હવે સારો એવો પ્રયોગ કરવામાં આવ્યો છે। કયો પ્રયોગ છે એની વાત કરીએ તો બનાસ ડેરી દ્વારા હાલ જે પણ સરકારી મંડળીઓ છે એમાં દૂધનો ભાવ વધારવામાં આવ્યો છે। કેટલો ભાવ વધારવામાં આવ્યો છે, કેવી રીતે આ જે લાગુ પડશે એની વાત કરીશું। જે આપણા ચેરમેન શ્રી છે શંકરભાઈ ચૌધરી, એમના દ્વારા આ સારો એવો પ્રયોગ કરવામાં આવ્યો છે। કેટલો ભાવ વધ્યો છે તો ચાલો હવે વિગતે આપણે સમજીશું। તો ચાલો હવે શરૂ કરીએ। તો બનાસ ડેરીના પશુપાલકો માટે મોટા સમાચાર। 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹25નો વધારો। બનાસ ડેરી ગુજરાતમાં બનાસ ડેરીના પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે, જેમાં આગામી 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹25નો વધારો કરવાનો નિર્ણય કરાયો હોવાનું સામે આવ્યું છે। જો કે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કરવાને લઈને ગ્રાહકોને કોઈ અસર નહીં થાય, આમ ગ્રાહકો માટે દૂધના ભાવમાં યથાવત રહેશે। સમગ્ર મામલે બનાસ ડેરીના સણાદર ખાતેના કાર્યક્રમમાંથી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરી છે, જેમાં દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹25નો વધારો કરાયો છે। ત્યારે દર મહિને પશુપાલકોને વધારાના 25 કરોડ મળે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે। આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મલાદી 789 ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો। જય હિન્દ, જય ભારત।